એ કળિયુગ સંપન્ન થયો અને યુવાનો જ્યારથી કથામાં આવતા થયા છે ને ત્યારથી સતયુગની શરૂઆત થઈ છે. સતયુગની પ્રારંભ થયો છે. હમણાં છેલ્લે મારી કથા જ્યારથી આપણી આ કથાનું શ્રીફળ લેવાયું ત્યારે છેલ્લી કથા મારી યોગી ચોકમાં હતી અને અંદાજે એવું હતું કે 1 લાખ માણસો ચંદુભાઈ કથામાં બેઠું હશે. રાત્રિના 1 વાગે 1:30 વાગ્યા સુધી 1 લાખ માણસ કથામાં બેઠું હશે. અને ત્યારે પણ IPL ચાલુ હતી. કથા હતી ત્યારે IPL ચાલુ હતી. એટલે IPL ખબર છે ને, આ બધા તો એના આમ માહિર હશો બધા. એટલે IPL ચાલુ હતી અને એ IPL ના ચાલુ હોવા છતાં પણ 1 લાખ માણસથી ઉપરની એ જનમેદનીમાં 70,000 થી વધારે તો યુવાનો બેઠા હતા. આનંદનો અનુભવ એ વાતનો છે કે અત્યારના યુવાનો ધર્મ તરફ વળ્યા છે. આ આયોજન પણ યુવાનોએ જ કર્યું છે. આ મયુરભાઈ, આ પરેશભાઈ, એની સાથે રહેલા તમામ જુઓ તમે આયોજકોમાં યુવાનો છે. વડીલો તો સાથે છે જ, માત્ર માર્ગદર્શન માટે. બાકી એનો આ સંકલ્પ તો યુવાનો પૂરો કરે છે. અને વડીલોની તો જરૂર રહેશે જ સદાયના માટે. તમે પાછા ક્યાંક વડીલો એમ ન માનતા કે હવે આને ક્યાં જરૂર છે, એ તો પોતે આયોજન મીંડા કરવા. ના, તમારી જરૂર છે જ. કારણ કે આપણી કહેવત છે, ગૌઢા જ ગાડા પાછા વાળે. આ છોકરાઓ ભૂલા પડે અહીંયા ઈ જ આપણને વાળે. એટલે એને તમારી જરૂર છે. નકર એમ કે આ દાદા અમારું ભાંગતા જાય, મારે રહેવું 9 દિન તમારું ખોટું. કથા તો બહુ સાંભળી અને આપણે બધાએ બહુ કથા સાંભળી. એટલે મૂળ એક વાત કરતો હતો કે ગામડામાં એ વડીલો પાસે મારી પાસે બેસવા આવે અને પછી બધા બેઠા હોય ને હું વાતો સાંભળતો હોઉં. એટલે પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હોય. એટલે એમાંથી પછી મને ક્યારેક એવો પ્રશ્ન થાય કે દાદા, તમે એકાદી વાત મને એવી કરો ને કે તમે આગળના સમયમાં કોઈ વક્તાએ તમને કહી હોય, મેં ન સાંભળી હોય. કોઈ એવી વાત કરો, જો સારી વાત હોય તો હું બાજુના ગામડે બીજે જ્યાં કથા કરવા જઈશ ત્યાં જઈ અને હું એ તમારી વાતને ગાઈશ. હું તમારી એ કથાને, એ તમારા મોઢામાંથી નીકળેલી એ મધુર વાણીને હું વ્યાસપીઠથી અનેક લોકોને કહીશ. તમે તો કેટલી કથાઓ સાંભળી છે દાદા. એટલે આમાં 5-7 વડીલો બેઠા હોય ને એમાંથી એકાદ વડીલ કે અરે હા હો દાદા, આવી તો કેટલી સાંભળી નાખી, આવી તો કેટલી સાંભળી નાખી. પછી મને કહેવાનો અવસર મળે કે તમે સાંભળી હોત ને ત્યાં સુધી વાંધો ન હતો, તમે સાંભળી નાખીને એટલા માટે હજી આ પ્રશ્ન ઊભો રહે છે સંસારમાં. કારણ કે બાપને દીકરો બોલતા બંધ થઈ જાય, પતિ પત્ની બોલતા બંધ થઈ જાય. હું કામ એને આપણે કથા સાંભળીએ છીએ પણ પાછા નાખી દઈએ છીએ. અહીંયાથી આવે, અહીંયાથી જાય. કથા સાંભળવા આવો ત્યારે બાપ એક બાજુનો કાન બંધ રાખજો. આ કથાના શબ્દો તમારી અંદર ઉતરે અને એ શબ્દોની સાથે સાથે તમારું જીવન પરિવર્તિત થાય. કેટલી કથાઓ સાંભળી પણ બ્રહ્મનું જ્ઞાન ન થયું. એટલે તો અખો ભગત કહે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વાર સાંભળીને તો હજી એમનું એમ જ છે, એમાં કોઈ સુધારો થયો નથી. હે નાથ, હે મહાપુરાણી, આપ અમને એવી કોઈ કથા સંભળાવો કે જેને લઈ અને અમને અમારા મનને શાંતિનો અનુભવ થાય. આપે એક વખતના સમય ભગવાન શિવનું મહાચરિત્ર વર્ણવ્યું, એક વખતના સમય ભગવાન કૃષ્ણનું મહાચરિત્ર વર્ણવ્યું. પણ આજ અમે કઈક અનેરો ભાવ લઈને આવ્યા છીએ. અમારા મનનો ભાવ અલગ છે. આજ તમે અમને કઈક બીજું એવું સંભળાવો કે જેને લઈ અને અમારા મનને શાંતિ મળે. અને શાંતિની શોધ માટે બીજે ક્યાંય ન જવું, શાંતિની શોધમાં માત્ર હરિના ચરણારવિંદમાં જવું. ભગવાનના ચરણમાં તમને જે શાંતિ મળશે એ દુનિયાના કોઈ સ્થળમાં તમને શાંતિ પ્રદાન નહીં થાય. માટે ઈશ્વરના સાનિધ્યમાં જવું, ત્યાં શાંતિ મળશે.
ભગવાનના ચરણમાં શાંતિ છે. શા માટે ભગવાનના ચરણમાં શાંતિ છે એનું પણ એક તમને આમ વાત કરી દઉં. એક વખતના સમય ભગવાન નારાયણ અને મહાલક્ષ્મી બે ઊભા છે. આ દુનિયાના તમામ જીવાત્માઓને કંઈકનું કંઈક પ્રદાન કરે છે. બધાને કઈ ના કઈ વસ્તુ દાન આપે છે. બહુ લાંબી લાઈન છે અને એમાં ભગવાન નારાયણના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ. આવનારા માણસો કોઈ જોવે ન જોવે ત્યાર પહેલા ભગવાન નારાયણે એના પર પગ રાખી દીધો. ભગવાન વિષ્ણુએ એ જે વસ્તુ હાથમાંથી પડી ગઈ એના ઉપર પગ રાખી દીધો. લક્ષ્મીજી જોઈ ગયા. અને બેનોનો સ્વભાવ હોય કે જે વસ્તુ આમ આમ કંઈક ગુપ્ત હોય ને એને જાણવા પહેલા પ્રયત્નો કરે. આ એનો પહેલો સ્વભાવ. તમે જોજો, કોઈ ઘરનો પુરુષ બહાર ગયો હોય અને બહારગામથી આવે, બહારથી આવે અને એના હાથમાંથી બેગ દરવાજામાંથી લઈ લે. આટલો તો પ્રેમ હોય જ આને. હા, એના હાથમાંથી બેગ એના હાથમાંથી પહેલા લઈ લે કે એને અત્યાર સુધી ઉપાડી છે, હવે હું ઉપાડી લઉં. પણ પાણીનો ગ્લાસ પછી આવે, પેલા બેગમાં જોવા લાવ્યા છે હું. જાણવાની મહેચ્છાઓ બહુ હોય. આ લાવ્યા શું એટલે જાણવા માટે થઈ અને પેલા એ બેગ હાથમાંથી લઈ લે. એમ અહીંયા લક્ષ્મીજીને પ્રશ્ન થયો. પ્રભુને આમ જરા ઈશારો કરીને કીધું કે આ શું કર્યું, શું દબાયું? ભગવાન કહે છે, લક્ષ્મીજી થોડી વાર શાંત રહો. પણ બેનોનો સ્વભાવ ઘડીક તો માન થાય. અને 2-5 વ્યક્તિઓ ગયા એટલે ફરી પાછું લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો, પ્રભુ કયો તો ખરા, આમાં શું દબાયું? લક્ષ્મીજી શાંત રહ્યો, થોડીક વાર રાહ જુઓ. થોડી વાર કરતા કરતા બધા લોકોને આમ આમ ભગવાન જે કંઈ દાન દેવા બેઠા હતા એ બધી વસ્તુ દાનમાં દેવાઈ ગઈ. એટલે બધા લોકો જતા રહ્યા. હજી ભગવાન કાંઈ બોલે ન બોલે ત્યાર પહેલા લક્ષ્મીજી કીધું, હવે તો કયો, બધા આવી ગયા. ભગવાને પગ ઉપાડીને જરા હાથમાં લઈને કીધું, આ લક્ષ્મીજી આ હતું. આ શું શાંતિ? હા, સારું થયું લક્ષ્મી, આ શાંતિ મારા હાથમાંથી પડી ગયા અને મારા પગ નીચે દબાવાઈ ગયા. સમયાંતરે જો આ દાનમાં દેવાઈ ગયા હોત ને તો કોઈ લોકો મારા મંદિરમાં હામુય ન જોવા આવત, મારા મંદિર નો બંધાવત. અને સાચી શાંતિ ભગવતીના ચરણારવિંદમાં છે. સાચી ગતિ ભગવાનના શરણમાં છે. એટલે ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે મહાભાગ્યશાળી, અમારા મનને શાંતિ આપે એવી કથા કરો. જે કથાને સાંભળવાથી રિદ્ધિ ને સિદ્ધિ હોતે મળવા જોઈએ પાછા. અને આપણો આ પહેલો પ્રશ્ન, ભગવાન પાસે જઈએ આપણને શું મળશે, આપણને શું પ્રાપ્ત થશે? જો આપણને આ કથામાંથી કાંઈ ન મળતું હોય તો આપણે કોઈ દિવસ કથામાં આવીએ નહીં એ નક્કી છે. ભગવાનની કથા તો બહુ દૂર છે. ભગવાનની કથા તો બહુ દૂર છે. ઘરમાં ભગવાનના મંદિરમાં આપણે દીવો ન કરીએ. તમે જુઓ, દીવો કરીએ કે પગે લાગીએ, આમ 2 હાથ જોડ્યા અને આંખો બંધ થાય એટલે તરત જ રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. મને આપજો, મને તે આપજો, મને આપજો, મને આપ્યું, હવે મારા દીકરાને આપજો. ભગવાન અંદરથી કે એલા તારા હાટું તો તે માંગ્યું, હવે બીજાનું તો બંધ કર. તારી પેલા ઈ આવીને ગયો. એટલે માણસ માગ્યા વગર ન રહે. એટલે માગવાનું તો બંધ થાય નહીં. આપણે પણ આ ગ્રંથની અંદર શું મળે, આ કથાને સાંભળવાથી શું પ્રાપ્ત થાય, એની આપણી અંદર પ્રશ્ન હોય છે. એક વાત ચોક્કસપણે કહું કે શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ મહાગ્રંથ છે, મહાપુરાણ 5મો લખાયેલો ગ્રંથ છે. અને એમ કહે છે 18 પુરાણોમાંથી શ્રીમદ દેવી ભાગવત 5મ ગ્રંથ છે અને એ 5મો ગ્રંથ. ભગવાન બાદરાયણ એમ કહે છે, બાદરાયણ તો એમ કહે છે કે આ ગ્રંથને સાંભળવાથી ભુક્તિ, મુક્તિ, રિદ્ધિ, સિદ્ધિ બધું મળશે. પણ હું ચોક્કસપણે એટલું કહીશ, આ કથાને સાંભળવાથી
કોઈ માણસને ભુક્તિ મળે, મુક્તિ મળે, રિદ્ધિ મળે, સિદ્ધિ મળે, આમાંનું કાંઈ ન મળે તો કાંઈ નહીં, પણ આ 9 દિવસમાં 3-3 કલાકની કથાને સાંભળી અને જિંદગીભરનો આનંદ જરૂર મળશે સાહેબ. આનંદ તો મળવાનો છે, આનંદની પ્રાપ્તિ થશે. અને અહીંયા આનંદની માત્ર કથાઓની સાથે સાથે જ્યારે જ્યારે આપણે ધૂન કીર્તન આવે ત્યારે નાચી પણ લેશું. આવે તો નોય આવે, આ તો ઈનામની પેલી ચિઠ્ઠી છે, લાગે લાગે નોય લાગે. એટલે મને એમ થાય કે ચાલો હવે ગાવું જોઈએ તો ગાવું પડે, મને એમ થાય કે નથી ગાવું તો નથી ગાવું. બાપજી, એવી કંઈક કથા સંભળાવો કે જેને લઈ અને મારા મનને પરમ શાંતિની અનુભૂતિ થાય. સાંભળો હે મહાભાગ, આપ સૌ લોકો અત્યંત ભાગ્યશાળી છો કે તમને જગતનું કલ્યાણ કરનારી એ મહાગાથા સાંભળવાની ઈચ્છા પ્રાપ્ત થઈ. એક વાત તો ચોક્કસ છે કે માણસ પોતાના માટે કંઈક માગે એ તો બરાબર છે, પણ એનો એક વાત તમને કહું કે માણસ ભગવાન પાસે પોતાના માટે માગે એ સ્વાર્થ છે, અને માણસ ભગવાન પાસે આ દુનિયાના વ્યક્તિઓ માટે માગે એ ભગવાનની પરમ ભક્તિ છે. એટલા આપણા કરતા બીજાઓ માટે માગશો તો ભગવાન સાથે સાથે તમને પણ આપ્યા વગર નહીં રહે. એટલે બીજા માટે માગવાનું ચાલુ કરો એટલે તમારું આપોઆપ મંગાઈ જશે. પણ આપણે તો હે ભગવાન હવનું હારું કરજો ને શરૂઆત મારાથી કરજો. આજની કથા કદાચ 8:30 વાગ્યા સુધી વાંધો નથી ને? હા, કારણ કે શું છે, તમે આનંદ થાય કે હવે દાદા પૂરું કરે એટલે જલ્દી ઉપરના માળે ચડી જાય. નીચે રાખ્યું છે આ હોલમાં જ છે તો સારું, તો હું હોય ત્યાં જ નથી ને? કે દાદા બંધ કરે ને તો હમણાં ઝપટ કરી લઈ. પણ એક વાત મને યાદ આવે, શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. સુભાષિતમાં એક શ્લોક આવ્યો છે, શતમ વિહાય ભોક્તવ્યમ. 100 કામ પડતા મૂકીને જમી લેવું. આગળનું સાંભળજો, નકર તમે હમણાં કહો દાદાએ કીધું 100 કામ પડતા મૂકો, કથા મૂકો પડતી, હાલો જમી લે. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરે. સો કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકીને પેલા નાઈ લેવું. હા, નહીં તો શું છે, આમ તમે 1000 કામ પડતા મૂકીને નાવ નહીં ને તો અમુક ને પછી એમ થાય કે હવે આને અહીંથી વયો તે થારું. પણ હવે તો આપણો ઘણી સુધારા આવી ગયા. નકર અમુક તો હવારે જે આપણે હતું પેલા વરસાદ નહીં, ચોમાસાથી ચોમાસું. શતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્રમ સ્નાનમાચરેત. સો કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકી નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકી દાન દેવું. આપણામાં એક સમય હતો કે જ્યારે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા આવ્યા હોય ને તો હાથમાં ગમે તેવું કામ હોય એ કામ છોડી દઈ, સાડીના છેડે હાથ લૂછી અને આપણે એમને દાન આપતા. 1,00,000 કામ પડતા મૂકીને દાન દેવું. પણ આ બધા